નમસ્કાર, માસ્ટર માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રીતિ દલાલ. ASK હેજ સોલ્યુશન્સના CEO વૈભવ સંઘવી આપણી સાથે જોડાઈ ગયા છે. વૈભવજી, ઘણું સ્વાગત છે તમારું અમારી સાથે જોડાવા બદલ. અને કઈ રીતના તમે અત્યારના માર્કેટ જોઈ રહ્યા છો? એક કોન્સોલિડેશનનો એક ફેઝ આપણને શરૂ થતો દેખાઈ રહ્યો છે અને રાઇટલી સો, કારણ કે જે રીતના વેલ્યુએશન વધી ગયા હતા, એક માર્કેટ એક મોકો શોધી રહ્યું છે. મે બી કરેક્ટ મોકો એને મળી રહ્યો છે કે નહીં ખબર નહીં, કારણ કે આપણે ખાસ થોડું વોલેટાઇલ નેચર જોયો છે. પણ તમને શું લાગે છે, એક હવે રેન્જ બાઉન્ડ આપણે કારોબાર જોઈ શકીએ છીએ? કારણ કે વચ્ચે વચ્ચે આપણે જોઈએ છીએ કે નિફ્ટી એક હાઈસ પણ બનાવી દેતું હોય છે, પણ સસ્ટેન નથી થતું. કઈ રીતના તમે જોઈ રહ્યા છો ટ્રેન્ડ? તો આઈ થિંક જેમ પ્રીતિ તમે કહ્યું કે માર્કેટ કન્સોલિડેટ થઈ રહ્યું છે, બટ એક ધ્યાનમાં એ રાખવું જોઈએ કે એટલીસ્ટ ટિલ ઇલેક્શન્સ મને કોઈ એવું નેગેટિવ ટ્રિગર કે કેટલિસ્ટ હમણાં તો દેખાઈ નથી રહ્યું, એક્સેપ્ટ ફોર કે જે હિસાબના એક્સપેક્ટેશન્સ છે ફેડમાં રેટ કટ્સના, એ ડ્રામેટિકલી ઇધર રિડ્યુસ થઈ જાય. ત્યાર પછી એક પેન એરિયા છે જે કમર્શિયલ રિયલ એસ્ટેટ ઇન US, એક એવો સેક્ટર છે જ્યાં સારું એવું પેન છે. અગર એમાંથી કોઈ નેગેટિવ ન્યૂઝ નથી આવતું તો ઇન absence of it from a local standpoint અગર તમે જોશો તો કોઈ એવા નેગેટિવ કેટલિસ્ટ કે ટ્રિગર દેખાતા નથી. સો ઇન ધેટ સર્કમસ્ટાન્સીસ while volatility થોડી વધી રહેશે, પણ એના સાથે સાથે માર્કેટ I think should be fine in that respect till then at least. MPC કમિટીની જે RBI પોલિસી જોઈએ એની એક મિનિટ્સ આવી છે અને એમાં અમને કહ્યું છે કે જ્યાં સુધી કમ્ફર્ટેબલ રેન્જમાં ઇન્ફ્લેશન એ લોકો નહીં જોઈએ ત્યાં સુધી રેટ ઘટાડો નહીં કરે, કારણ કે હજી પણ ત્યાં એમને ચિંતા લાગી રહી છે હવે. અને સાથે જ આપણે ફેડ તરફથી પણ ખબર નથી કે કઈ રીતના સિચ્યુએશન બને છે, પણ સપોઝ એ લોકો કરે છે તો પણ તમને લાગે છે કે આપણે RBI વિલ ટેક ઇટ્સ ટાઈમ, અને એના લીધે કઈ રીતના તમે માર્કેટ્સમાં કે ફાઇનાન્શિયલ સેક્ટરમાં રિપર્કશન્સ જોઈ રહ્યા છો? I think this is one aspect. આ એક એવો મહત્વનો મુદ્દો છે કે એવી ઇવેન્ટ છે જે આપણે જ્યારે યર બિગિનિંગમાં જ્યારે એન્ટર થઈ રહ્યા હતા ત્યારે અક્રોસ ધ બોર્ડ ઇન્ટરેસ્ટ રેટ કટ્સની વાતો હતી. ઇનફેક્ટ એક એવું પ્રોબ્લી આકલન હતું કે માર્ચ સુધીમાં ફેડ એકચ્યુઅલી ફર્સ્ટ રેટ કટ પ્રોબેબલી કરી શકે છે. નાઉ 1.5 મહિનાના અંદર આઈ થિંક એ પૂરો સિનારીઓ બદલાઈ ગયો છે અને એ એક્સપેક્ટેશન્સમાં તમે જોશો તો આ વર્ષમાં બધા જે ફિક્સ્ડ ઇન્કમમાં જે તેજી કરીને બેઠા છે કે ડ્યુરેશન લઈને બેઠા છે, આઈ થિંક એ લોકોનું પીરિયડ ઓફ એક્સપેક્ટેડ રિટર્ન કરીએ તો થોડુંક એલોંગેટ થઈ ગયું છે. સો ઇન માય વ્યૂ આઈ થિંક જે હિસાબથી 6 રેટ કટ્સના એક્સપેક્ટેશન હતા, my sense is કે I think 3 to 4 rate cuts possibly છે, provided કે inflation numbers અહીંયાથી હજુ better થાય. At the same time from a local perspective જ્યારે RBI ની વાત કરીએ તો I think the feeling is the same કે inflation એક એવો નંબર છે જે continuously ચેકમાં રાખવું પડશે. અને એવું નથી કે તમારું અહીંયા ગ્રોથ એવું જોરથી રિડ્યુસ થઈ ગયું છે જેથી કરીને RBI કે ફેડને જઈને એક એફર્મેટિવ એક્શન લેવું પડે એવું છે. સો અનલાઇક પ્રીવિયસ ટાઈમ્સ જ્યાં આપણે શાર્પર મુવમેન્ટ્સ ઓફ ઇન્ટરેસ્ટ રેટ્સ જોઈ છે, અહીંયા આ વખતે એકદમ ગ્રેજ્યુઅલ મુવમેન્ટ ઓફ ઇન્ટરેસ્ટ રેટ થઈ શકે છે એવી પૂરી પોસિબિલિટી છે. સો એ થોડોક અલગ સિનારીઓ છે. આઈ થિંક માર્કેટને ગ્રેપલ કરતા એને થોડોક સમય થશે. મેં તમને આ સવાલ પૂછ્યો કારણ કે આપણે બેન્કિંગ સેક્ટરમાં એક થોડુંક અત્યારના થોડી નરમાશ જોઈ રહ્યા છે, થોડુંક કદાચ મે બી પેનમાં જોઈ રહ્યા છે, જે રીતે કોસ્ટ ઓફ ફંડ્સને લીધે આપણે અહીંયા એક પ્રોબ્લેમ છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો બેન્કિંગ એઝ અ સેક્ટરને ગોઈંગ ફોરવર્ડ? ઓફકોર્સ આપણે એમાં મેસિવ ઓફકોર્સ કંઈ ઘટાડો કે નહીં જોઈએ, પણ તો પણ કઈ રીતના આપણે ધ્યાન રાખવાનું રહેશે અહીંયા નિવેશ કરતી વખતે? Which is precisely the point, Ritti. I think જે અત્યાર સુધી આપણે તેજીનો માહોલ જોયો છે બેન્કિંગ સેક્ટરમાં ઓન ઓવરઓલ બેઝિસ, એનું કારણ few pointers છે. વન કે ક્રેડિટ કોસ્ટ બહુ ઓછા છે.
ઇન્ક્રીમેન્ટલી એનપીએસ ક્રિએટ નથી થઈ રહ્યા, અને બીકોઝ ઓફ ધ ઇન્ટરેસ્ટ રેટ્સ એ લોકોના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ સારા એવા એક્સપાન્ડ થયા હતા, અને અલોંગ વિથ કે ફિક્સ ડિપોઝિટ એ લોકોને સારી એવી મળી રહી હતી. ના આ બધું જ તમે પોઝિટિવ ફેક્ટર ઇન કરશો, અને હવે ઇન્ક્રીમેન્ટલ તમે ન્યૂઝ જોશો કે કે અત્યારે ફિક્સ ડિપોઝિટ ના માટે એવરી બેંક ઇઝ ટાર્ગેટિંગ વેરી એગ્રેસિવલી. સેકન્ડ, તમારા ઇન્ટરેસ્ટ માર્જિન્સ થોડા કમ્પ્રેસ થયા છે. થર્ડલી, આપણે બેસ્ટ ઓફ ધ એનપીએ સાયકલ ઓલરેડી જોઈ ચૂક્યા છે. અને લાસ્ટલી કે આરબીઆઈ તરફથી જે પર્સનલ લોનના રિસ્ક વેટેજીસ ઉપર કર્યા છે, એનાથી મને લાગે છે કે અહીંયા ગ્રોથ આઈ થિંક થોડું ટોપ આઉટ થવું જોઈએ, ઇન ધ સેન્સ કે જે એક્સપેક્ટેડ જે ગ્રોથ રેટ્સ આપણે અત્યાર સુધી જોયા હતા, આઈ થિંક ઇન મીડિયમ ટર્મ માટે એટલીસ્ટ આઈ થિંક ટોપ લેવલ્સના હશે, અને ફ્રોમ હિયર ઓનવર્ડ આઈ થિંક થોડા ગ્રોથ ડિક્રીઝ થઈ શકે છે. સો ઓલ ઇન ઓલ કહેવાનું મંતવ્ય એ છે કે જે સેક્ટરમાં જે બેંક્સમાં કહીએ તો આપણે જે અત્યાર સુધી એટલા પોઝિટિવ હતા, આઈ થિંક અમે થોડા ન્યુટ્રલિસ્ટ તરફ થઈ રહ્યા છે, ગિવન આ બધા વેરિયેબલ પોઈન્ટ્સ જે મૂવ કરી રહ્યા છે. સો બેન્કિંગ સેક્ટર માટે વાત કરીએ તો એઝ અ હોલ કે તમે પ્રાઇવેટ પીએસયુને ડિફરન્શિએટ કરશો ઓર અધર ફાઇનાન્શિયલ સેક્ટર એમાં આવી જાય છે, આપણે એએમસીઝ ઓફકોર્સ એ તો અલગ જ સિનારીઓ છે, પણ માઇક્રો ફાઇનાન્સ બેંક, એનબીએફસીઝ કઈ રીતના તમે ત્યાં ટ્રીટમેન્ટ રાખશો? So I think અગર તમે વેલ્યુએશન કમ્પેરિઝન જોશો ફ્રોમ પ્રાઇવેટ સેક્ટર અને પબ્લિક સેક્ટર બેંક્સમાં, જે ડિસ્પર્સ્ડ વેલ્યુએશન પર ચાલી રહ્યા હતા, એકદમ ડાયવર્સ વેલ્યુએશન પર ચાલી રહ્યા હતા, આઈ થિંક એ ઘણું ક્લોઝ આવી ચૂક્યા છે હવે. સો ઇન્ક્રીમેન્ટલી અગર તમે કહેશો કે અહીંયાથી પીએસયુ બેંક્સ ઇનફેક્ટ પ્રાઇવેટ બેંક્સ કરતા ઓર પ્રાઇવેટ બેંક્સ જેટલા વેલ્યુએશનમાં ટ્રેડ થાય, I think it is too much to ask for at this point in time. Okay, so that's one. Second, કે અગર બેન્કિંગ ફાઇનાન્શિયલ સેક્ટરમાં અગર જોશો તો we are still bullish on the financial services. I think financial servicesમાં હજુ અમને લાગે છે કે it has a very long way to go, અને આખા ફાઇનાન્શિયલ સ્પેસમાં એ એક probably એક સેગમેન્ટ છે જે તમે જોઈ શકો છો. NBFCs of course in our view થોડું પ્રેશરમાં રહેશે, કારણ કે interest rates elevated છે, તમારે ફિક્સ ડિપોઝિટ્સ ફ્રોમ અ લિક્વિડિટી સ્ટેન્ડપોઈન્ટ નથી થઈ રહી, અને બેન્કિંગનું ફંડિંગ જે એનબીએફસીસ ને છે એનું પણ રિસ્ક વેટેજ ચેન્જ થયા છે. સો આઈ થિંક ઇન ઓલ while growth starts kind of tapering off, margins taper off, અમારું વ્યૂ છે કે અહીંયા વેલ્યુએશન ભલે સસ્તા તમને દેખાય છે ઓપ્ટિકલી, બટ અહીંયા જ રહેવા જોઈએ. આઈ થિંક એક્સપાન્ડ થવું થોડું ડિફિકલ્ટ છે. The other scenario જે આપણે જોઈ રહ્યા હતા કે જે કન્ઝમ્પશન જે આપણે જોઈ રહ્યા હતા એ ખાસું આપણે એલિવેટેડ જોયું હતું, પણ હવે એક પેન આવતું દેખાઈ રહ્યું છે, સ્પેશિયલી હવે રૂરલથી તો હતું જ, પણ અર્બન કન્ઝમ્પશનમાં પણ હવે આપણે થોડા સિગ્નલ્સ જોઈ રહ્યા છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ, અને આ સેગમેન્ટ કે આ એરિયામાં કોઈ ચિંતા તમે જોઈ રહ્યા છો? See, I think consumption આપણે અગર જોશું from a historical perspective, આવી સાયકલ વચમાં આવતી રહેશે, એમાં કોઈ આઈ ડોન્ટ થિંક કે વી શુડ બી મેસિવલી સરપ્રાઇઝ. અને ખાસ કરીને જ્યારે કોન્સન્ટ્રેટેડ ઇલેક્શનનો ટાઈમ છે, જ્યારે there are lot many moving parts out there. I think એક વખત જ્યારે મોન્સૂન બેટર થશે અને એવું એક્સપેક્ટેશન છે કે એલ નીનો કરતા લા નીના પોસિબલી આવી શકે છે, તો if that kind of happens, my sense is કે તમારું રૂરલ કન્ઝમ્પશન પાછું પ્લેમાં આવી શકે છે. Now forget about consumer staples at this point in time, but consumer discretionary અગર તમે જોશો તો from a two-wheeler perspective નંબર સારા આવી રહ્યા છે, અને અમારી વ્યૂ છે કે construction material, I think those are the segments. I think they'll probably still be okay, but I'm not saying કે અહીંયાથી રનઅવે તેજી કહીએ કે રનઅવે momentum ગણીએ. One thing we have to clearly understand કે governmentનો focus always has been supply side, અને સપ્લાય સાઇડ ના ફોકસ પછી જે રિઝલ્ટન્ટ કન્ઝમ્પશન આવે છે, they are very okay with that, but we have seen time and again કે direct consumption push
this government, in what I have seen, is not the preferable route from their perspective. So my sense is that I think still we play with those manufacturing and industrial themes rather than consumption. But consumption ma આવી રીતે volatility રહ્યા રાખશે. But overall, I think from a very long-term perspective, India is a 140 billion or 1.4 billion kind of population. So consumption is a theme which is always play. ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશનની વાત કરીએ તો એક એરિયા વિચ ઇઝ વેરી ફેવરેટ ટુ મી ઓલ્સો ને એ છે ટ્રાવેલ અને હોસ્પિટાલિટી સેક્ટર. અને અહીંયા જે બૂમ થઈ રહ્યો છે ને હજી ઇટ કન્ટિન્યુઝ. અને જે પણ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ સાથે અમે વાત કરી છે, અત્યારના આપણે જો રૂમ પર રેવન્યુ જોઈએ તો ઘણો વધારો આવ્યો છે અને હજી બી 15 થી 20% વધારો જોઈ રહ્યા છે. સો દેટ શોઝ કે કઈ રીતની ડિમાન્ડ છે. કઈ રીતના તમે આ સેગમેન્ટને જોઈ રહ્યા છો? કારણ કે હવે સ્પિરિચ્યુઅલ ટુરિઝમ, ઘણા બધા એક નવા વર્ટિકલ્સ પણ ઊભા થઈ રહ્યા છે. તમે આ સેક્ટર પર કેટલા બુલિશ છો? Yeah, of course, I think, અગર તમે ઓવરઓલ કન્ઝમ્પશન ને તમે ડાયસેક્ટ કરશો તો આ એક પોકેટ જે છે જેમાં from a consumer perspective, people are paying for their experiences. They want to have those kind of experiences. અને જે હિસાબથી તમે ટ્રેડિશનલ ટ્રાવેલ ટુરિઝમ ની વાત કરો, પ્લસ યોર એઝ યુ મેન્શન એડિશનલ જે સ્પિરિચ્યુઅલ ટુરિઝમ ની વાત કરો, આઈ થિંક that is a sector જ્યાં ટ્રેમેન્ડસ મોમેન્ટમ છે. અને હોટેલ્સ કે એવા કોઈ સેક્ટર અગર આપણે ગણીએ તો એ સ્ટ્રેટ ઓપરેટિંગ લેવરેજ સ્ટોરીઝ છે, જ્યાં ઓક્યુપન્સી જેમ ઉપર જાય અને ટેરિફ ઉપર જાય તો સ્ટ્રેટ ફ્લોઝ ઇનટુ ધી બોટમ લાઇન ઇન ધેટ રિસ્પેક્ટ. સો એના નંબર્સ સારા રહેશે એવી અપેક્ષા છે. અને ઓવરઓલ સેક્ટર આઈ થિંક there is a massive scope of expansion and also getting organized as well. So again, જેમ આપણા honorable prime minister આપણે તમે જોયું લક્ષદ્વીપમાં, in fact just one visit has kind of taken the interest so high everybody wants to now kind of go and visit as well. So I think travel and tourism is a sector to be in over a longer period, provided you get quality plays in that. But yeah, it is here to stay. અને અહીંયા લક્ષદ્વીપ અને અયોધ્યા, સ્મોલ ચાઇલ્ડ યુ આસ્ક કે ક્યાં ફરવા જવું છે કે અયોધ્યા જવું છે. સો દેટ શોઝ કે કઈ રીતના અત્યારના ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ને એક અમારી સિસ્ટર ચેનલ ઇન્ડિયન હોટેલ્સના મેનેજમેન્ટ સાથે વાતચીત કરતી હતી કે હજી તો ફોરેન ટુરિઝમથી ફોરેનથી જે ઇન્ફ્લો આવતો હતો હજી તો એટલો શરૂ થયો નથી. સો થિંક ઓફ ઇટ કે જ્યારે ત્યાંથી શરૂઆત થશે ત્યારે કેટલી ત્યાં ડિમાન્ડ વધી શકે છે. અને મોં માંગે આપણે રેટ્સ હવે આપવા પડશે if we also travel for the room rates. પણ બીજો એક સેક્ટર આપણે જોઈ રહ્યા છે અને જે સેક્ટર રોટેશનની આપણે વાત કરી રહ્યા છે, સ્પેશિયાલિટી કેમિકલ્સ જે બહુ ચાલે ને તો હવે આપણે જોઈ રહ્યા છે ઇન્સ્યોરન્સ સેક્ટર. અને જે રીતે ઓફકોર્સ એલઆઈસી ને એલઆઈસીને લીધે બીજા બધા કાઉન્ટર્સ, બસ એઝ અ સેક્ટર ક્યાં તમે સેક્ટર રોટેશન જોઈ રહ્યા છો જ્યાં વેલ્યુએશન વાઇઝ પણ તમે અત્યારના એક સારી ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો? So I think अगर हम बिजनेस ना लॉन्ग टर्म सेक्युलर बिजनेस ग्रोथ ની વાત કરીએ તો ઇન્સ્યોરન્સ સેક્ટર ડેફિનેટલી it fits the bill. Of course એના અરાઉન્ડ જે રેગ્યુલેટ ચેન્જ ઓફ રેગ્યુલેશન્સ ની વાત ગણીએ કે વેલ્યુએશન્સ ની પણ વાત ગણીએ તો આઈ થિંક there are some things to be adjusted. But my sense is from a business perspective, insurance is a very long way to go, purely because India, my insurance is still very under-penetrated in that sense. With respect to the most specialty chemicals, I think the inventory is still up there, the valuations are expensive, so એવું કોઈ હરી નથી કે આ સેક્ટર immediately bottom out થઈને પાછું recover થવા લાગશે very quickly. I think it will take some time and probably we will have to wait there in that sense. રિયાલિટી સેક્ટર એક બીજું સેક્ટર છે કે પીપલ આર વેઇટિંગ કે ભલે થોડુંક ઘટાડો આવે તો અમે ઘર લઈએ, મોટું ઘર લઈએ. તમને લાગે છે અહીંયા એ ચાન્સીસ તમે જોઈ રહ્યા છો? બિકોઝ અહીંયા પણ એટલી બધી ડિમાન્ડ છે અને ધ વે ધ સેક્ટરની સાયકલ જે ચાલી છે તો હવે આઈ થિંક હમણાં તો કેવું બી ના જોઈએ કે આ એક સાયક્લિકલ સેક્ટર છે ધ વે ઇટ યુઝ ટુ બી નોન. કઈ રીતના તમે રિયાલિટી સેક્ટર, બિલ્ડિંગ મટીરિયલ સેક્ટર, ઇન્ફ્રા સેક્ટર એઝ અ હોલ જોઈ રહ્યા છો? See, I think reality ની જ્યારે વાત કરી ત્યારે I think કોવિડ પછી જે વર્ક ફ્રોમ હોમ થી ચાલુ થયું હતું
everybody recognize the space for larger space for living, right? So in that sense આપણે એના પછી સારું એવું મોમેન્ટમ જોયું છે from a sector, અને એ જ્યારે મોમેન્ટમ ચાલુ થયું છે after 8 to 9 years of sector doing actually nothing, right? So આટલા મોટા ગાળા પછી જ્યારે એ સેક્ટરમાં મોમેન્ટમ આવી રહ્યું છે, તો માય સેન્સ ઇઝ કે અહીંયાથી પ્રાઇસ ઘટાડવું એ થોડુંક in terms of the actual real estate price ઘટવા બહુ ડિફિકલ્ટ લાગે છે. સાથે સાથે એફોર્ડેબિલિટી ઇન્ડેક્સની જ્યારે વાત કરીએ તો આઈ થિંક ઇટ ઇઝ સ્ટીલ વેરી રીઝનેબલ ઇન ટર્મ્સ ઓફ ધી એફોર્ડેબિલિટી ઇન્ડેક્સ એઝ વેલ. સો પોઈન્ટ ઇઝ ધેટ કે રિયલ એસ્ટેટનું મોમેન્ટમ આઈ થિંક હજુ થોડુંક કન્ટિન્યુડ રહેશે. Yes, we are seeing some initial signs of speculative interests as well, but આ initial signs છે. અગર આ જ continued રહ્યું for at least for a year or two more, then probably we may see કે there is froth coming into that sector. But એની પછવાડે જેમ તમે કહ્યું, I think building materials પણ એક છે જે generally lag થી ચાલે. સમજો real estate sector અગર 3 વર્ષ પહેલાથી ચાલુ થયું છે કે 2 વર્ષ પહેલાથી ચાલુ થયું છે, તો આઈ થિંક હવે ટાઈમ છે જે બિલ્ડિંગ મટીરિયલ્સ પ્રોબેબલી some building materials probably can start performing as well, like an adhesive sectors. So those are the things you can definitely look for, at least in the medium term. ઓકે, તો એઝ અ હોલ ઓફકોર્સ આપણે એક આ સેક્ટરને જોઈ રહ્યા છીએ અને કઈ રીતના રિયાલિટી સેક્ટરની એક ટ્રેન્ડ ચાલી છે એ હજી પણ યથાવત જ રહેશે. હવે સાથે જ એક બ્રેકનો અહીંયા સમય થઈ ગયો છે વેપારભાઈ, તો એક બ્રેક લઈશું અને પાછા ફરીશું. જોડાયેલા છે મારી સાથે. પછી આપનું સ્વાગત છે અને આપણે વાતચીત કરી રહ્યા છીએ ASK હેજ સોલ્યુશન્સના CEO વૈભવ સંઘવી સાથે. વૈભવભાઈ, કયા તમે એરિયાઝ જોઈ રહ્યા છો જે ડિફેન્સિવ સેક્ટર કે ડિફેન્સિવ એરિયા તરીકે આપણા પોર્ટફોલિયોમાં કામ કરી શકશે? શું ફાર્માને તમે એમાં મૂકશો, ડિફેન્સ સેક્ટરને એમાં મૂકશો, અને કઈ રીતના આપણે રોકાણ કરી શકીએ છીએ? આઈ થિંક જ્યારે ડિફેન્સિવ સેક્ટરની વાત કરીએ તો અમને લાગે છે કે લાસ્ટ ક્વાર્ટરમાં ઇન્ક્રીમેન્ટલી ટેકનોલોજી સેક્ટરમાં અમે કોમેન્ટરી ફ્રોમ ધ મેનેજમેન્ટ સાંભળી છે કે ઓફકોર્સ અત્યાર સુધી સમય ખરાબ હતો, બટ અહીંયા આઈ થિંક બોટમ આઉટ થઈ રહ્યું છે. સો પોસિબલી છે કે અહીંયાથી ટેકનોલોજી એઝ અ ડિફેન્સિવ સેક્ટર રહી શકે છે. સાથે સાથે ડિફેન્સ સેક્ટર જેમ તમે કહ્યું, આઈ થિંક જે હિસાબથી ગવર્મેન્ટનું ફોકસ છે, જે ઓર્ડર ઇન્ફ્લોઝ થઈ રહ્યા છે, I think આ સેક્ટરમાં હજુ ઘણા લેગ્સ છે ટુ મૂવ અહેડ એઝ વેલ. સો આ સેક્ટરમાં પણ અમે કાઇન્ડ ઓફ અમને લાગે છે કે આ ડિફેન્સિવ બની શકે છે. અને વિથ રિસ્પેક્ટ ટુ ફાર્મા જેમ તમે વાત કરી, આઈ થિંક લાસ્ટ 2 ક્વાર્ટર્સમાં while US જેનરિક પ્રાઇસીસ ઘણા સ્ટેબલ હતા અને એના કારણે રો મટીરિયલ અને એના કારણે જે આપણું પ્રોફિટમાં કે રિઝલ્ટ્સમાં જે પોઝિટિવિટી દેખાયું છે, I think we have to some extent factored into the pharma sector. અહીંયા valuations થોડા rich થઈ રહ્યા છે, પણ still I think there is no reason કે અહીંયાથી એવું કોઈ ખરાબ થઈ શકે છે. તો probably આપણે તમે સેક્ટર જોઈ શકો છો from a defensive perspective, especially technology and defense. અને ડિફેન્સ સેક્ટરમાં આપણે જેમ જોઈ રહ્યા છીએ, ઓફકોર્સ FDI સ્પેસ સેક્ટર માટે 100% હવે કરી છે, પણ એઝ યુ સેડ કે હજી અહીંયા ઓર્ગેનાઇઝ હજી અહીંયા થોડો સમય છે. પણ ધી અધર સેક્ટર વિચ ઇઝ અગેન બૂમિંગ જે અને એ છે ઓટો સેક્ટર, જે ઓફકોર્સ યુ બ્રીફલી મેન્શન, બટ ઓટો એન્સિલરી અહીંયા આપણે ખાસું એવું બૂમ જોયું છે. કઈ રીતના તમે ઓટો એન્સિલરીને જોઈ રહ્યા છો વીઝ ઓટો સેક્ટરને? See, I think જ્યારે ઓટોસ કહીએ, I think it's a very large sector, that space. કારણ કે આપણે પેસેન્જર વેહિકલ ગણીએ, 2 વ્હીલર્સ ગણીએ, કમર્શિયલ વેહિકલ્સ ગણીએ કે ટ્રેક્ટર્સ ગણીએ, રાઈટ? ના અગર ઇન 2 વ્હીલર્સમાં આ બધા જ સેગમેન્ટમાં તમારું કયા સેગમેન્ટમાં આવો છો, ઇલેક્ટ્રિક વેહિકલ છે, આઈસ વેહિકલ છે, હાઇબ્રિડ વેહિકલ છે, હરેક સેગમેન્ટનું ડાયનામિક્સ અલગ છે. પણ અગર આપણે સેક્યુલર એક ટ્રેન્ડની વાત કરીએ તો ડેફિનેટલી ઇલેક્ટ્રિક કાર્સ તરફ આઈ થિંક ફ્યુચર છે. અને એના લાગતા વળગતા જેટલા પણ એન્સિલરી કંપનીઝ છે, મારો વ્યૂ છે કે પ્રોબેબલી સ્પેસ જોવું જોઈએ, એટલીસ્ટ ફ્રોમ અ મીડિયમ ટુ લોંગ ટર્મ પર્સપેક્ટિવ.
અને એવું નથી કે એટલા વેલ્યુએશન્સ ફ્રોમ એન હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ પણ એટલા એક્સપેન્સિવ છે. ઓફકોર્સ ઇન એબ્સોલ્યુટ ટર્મ્સમાં જોઈશું તો થોડા રિચ લાગશે, પણ ફ્રોમ રિલેટિવ 5 years history અગર તમે જોશો તો આઈ થિંક they are pretty much out there as well. So rather than autos as a sector, I think auto ancillary એક better space છે, purely because ઓટોમાં અમે એ પણ જોઈ રહ્યા છે કે there can be a cyclical top probably in tractors અને CVs માં પણ. So અમે એટલીસ્ટ એ થોડુંક અવોઇડ કરી રહ્યા છે at this point in time. ઓકે, તો ઓન ધેટ નોટ વૈભવભાઈ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. ઇટ્સ ઓલવેઝ અ પ્લેઝર ટોકિંગ ટુ યુ અને ઘણો આભાર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ. અને એ સાથે જ માર્કેટ માસ્ટર્સમાં અત્યારે બસ આટલું જ. તમે જોતા રહેજો CNBC વિજય.